ઓકે, તો આની અંદર શું ગેમ આવે છે? હા, શું વાત છે? તો આમાં 1 પ્લેયર 2 પ્લેયર તમે કોઈ જગ્યાએ નાસ્તો કરવા ઉભા રહ્યા હો તો તમે ગેમિંગ બી કરી શકો છો. શું વાત છે? બરાબર છે. 1 પ્લેયર 2 પ્લેયર બી રમી શકતા હોય છે. ઓકે, તો હેલો દોસ્તો, નમસ્કાર મિત્રો. હું છું તમારો ફ્રેન્ડ સુધીર નાઈ. તમારું બધાનું સ્વાગત છે ગુજરાતની નંબર 1 ઇલેક્ટ્રિક વ્હીકલ ચેનલની અંદર. અને અત્યારે હાલ મારી પાછળ તમને ટાટા કર્વ ઈવી જે કુપે ડિઝાઇનની અંદર આવે છે, ઇન્ડિયાની ફર્સ્ટ આ કુપે ડિઝાઇનની ગાડી છે ઇલેક્ટ્રિકની અંદર. તો અત્યારે હાલ મારી પાછળ તમને જોવા મળી રહી છે. તો આ જે ગાડી છે એના વિશે ડિટેલની અંદર આપણે વાત કરવાના છે. સાથે જે ઓનરશિપ રિવ્યૂ પણ આના વિશે વાત કરવાના છે કે ઓનરે જે પરચેસ કરી છે એના ઉપર એ ઓનર શું કહેવું છે, કેટલા પોઝિટિવ પોઈન્ટ છે, કેટલા નેગેટિવ પોઈન્ટ છે, ઓનરને બેઝિકલી ગાડી કેવી લાગે છે, એના વિશે બધી જ આપણે વાત કરવાના છે. તો ચલો ફટાફટ શરૂઆત કરીએ. અત્યારે આપણે ટાટા કર્વ ઈવીની અંદર બેસી ગયા છે, કેમ કે ગાડીની અંદર આ બેઠા પછી આપણે છે ને અત્યારે હાલ મારા જોડે છે પારસભાઈ. કેમ છો પારસભાઈ? મજામાં? એકદમ મજામાં. ઓકે પારસભાઈ, મને તમે કહો કે આ જે ગાડી તમારી છે જે ટાટા કર્વ ઈવી જે ઇન્ડિયાની ફર્સ્ટ જે કુપે ડિઝાઇનની અંદર આવે છે અને ટાટાની આ શાયદ 4થી 5મી ગાડી છે, બરોબર છે, તો તમે ટાટા કર્વ લેવાની ઈચ્છા તમને કેમ થઈ? એકચ્યુઅલી અમે બહુ બધા મોડલ જોયા હતા, એના પછી આના પ્રાઇસ સેગમેન્ટ મતલબ અમને 25 લાખ અરાઉન્ડ પડી. હા, 25 લાખ પડી. હા, 24,85,000 સમથિંગ ટોપ એન્ડ વર્ઝન છે. એટલે આના અંદર પ્રીમિયમ BMW અને જે પ્રીમિયમ કાર્સ ના અંદરનો જે લુક આવે એના અંદર એવી ફીલ આપી છે પ્રોપર. હા, અને બીજું આમાં શું એકદમ ઓરિજિનલ બધી વસ્તુ વાપરેલી છે અને તમે ફિનિશિંગ ને બધું જોઈ શકો છો, એકદમ પ્રીમિયમ લુક આલે છે. બરાબર. અને બીજા આના અંદર એક્સ્ટ્રા નવા ફીચર્સ બી એટલા ઇન્ક્લુડ કરેલા છે. બરાબર છે. બહુ બધા મોડલ જોયા પછી અમે આ લેવાનું નક્કી કર્યું હતું. ઓકે, તો ફાઇનલ તમે ડિસાઈડ કરી દીધું કે હવે મારે ટાટા કર્વ ઈવી જ લેવી છે. બરાબર છે. ઓકે, બીજું સૌથી મેઇન પોઈન્ટ તો મેક ઇન ઇન્ડિયા, તો એટલે આપણે ઇન્ડિયાના સપોર્ટ કરવો જોઈએ એના હિસાબે ટાટા લેવાનું. ઓકે, એ મેડ ઇન ઇન્ડિયા છે. બીજી વસ્તુ કે ટાટાની ઘણી બધી જે ઇલેક્ટ્રિક ગાડી અત્યારે માર્કેટની અંદર અવેલેબલ છે, જે એ સારું એવું પરફોર્મન્સ આપે છે અને સારું માર્કેટની અંદર કસ્ટમર બેઝ પણ છે. ઓકે, તો આ જે ગાડી તમે ટાટા કર્વ ઈવી લીધી એ પહેલા તમારે ઓલરેડી બીજી ગાડી હતી? હા, એટલે એકચ્યુઅલી અમારી પાસે આ મારી ફર્સ્ટ ઈવી કાર ઈવી સેગમેન્ટમાં ફર્સ્ટ છે. ઈવી એકચ્યુઅલી ઇનોવા હાઈક્રોસ હાઇબ્રિડ છે, પણ આ ઈવી પ્રોપર ઈવી છે, તો આનું એકદમ ફીલ અલગ છે. એમ બરાબર છે. લાગતું નથી કે ઈવી કાર લીધી હોય, ઓલમોસ્ટ પેટ્રોલ ડીઝલ કાર ચલાવતા એવું જ ફીલ લાગે છે. ઓકે, અને તમે જોઈ શકો છો કે એટલે હાઈટમાં પણ છે કે તમને એસયુવી નું લુક પણ આવે છે અને કુપે ડિઝાઇનની પણ તમે ઈચ્છા પણ તમે પૂરી થઈ રહી છે આની અંદર. ઓકે, હવે આપણે ખાસ ઇમ્પોર્ટન્ટ વાત એ કરીએ કે તમે આ ટાટા કર્વ ઈવી જેવી લોન્ચ થઈ તો તમે અમુક જે લોકો કસ્ટમર હોય છે તે એવું વિચારતા હોય છે માર્કેટની અંદર આવે પછી આપણે લઈએ, બરોબર છે, અને અમુક કસ્ટમર એવા બી હોય છે કે જે ડાયરેક્ટ પરચેસ કરતા હોય છે. તો તમને એવું ના થયું કે નવી ગાડી લોન્ચ થઈ છે તો આપણે ડાયરેક્ટ લઈ લઈશ તો કંઈક પ્રોબ્લેમ થશે? તો તમને એવું કોઈ ક્વેશ્ચન થયો તો જ્યારે બુક કરાવી ત્યારે? એકચ્યુઅલી ટાટાની ડિસ્કવરી ગાડી પણ અમારા જોડે છે. ઓકે, રેન્જ રોવર ની, એ બી ટાટાના અંડરમાં જ છે, ટાટા જ હેન્ડલ કરતું હોય છે. એટલે ટાટાની બિલ્ડ ક્વોલિટીમાં અમને કોઈ ડાઉટ હતો નહીં. બરાબર છે. જ્યારે એનું ફર્સ્ટ લુક જ્યારે અમે જોયો ત્યારે જ અમે ડિસાઈડ કરી દીધું હતું કે એવી સેગમેન્ટમાં પહેલી કાર તો અમે ટાટા કર્વ લઈશું. ટાટા કર્વ લઈશું. ઓકે, સારું, તમારું ડિસિઝન બી સારું છે. ઓકે, હવે આપણે વાત કરીએ કે આનો પરફોર્મન્સ ઉપર આવીએ કે આનું જે પરફોર્મન્સ છે, આનું જે પરફોર્મન્સ તમને કેવું લાગી રહ્યું છે? પરફોર્મન્સ એકદમ આનું અમેઝિંગ છે. એકચ્યુઅલી આના અંદર 3 મોડ આપેલા છે. એક તો સિટી મોડ છે, એક ઇકો મોડ છે અને એક સ્પોર્ટ્સ મોડ છે. હા, તો આ અરાઉન્ડ 8 થી 9 સેકન્ડના અંદર 100 પ્લસ ટચ કરી દે છે આ ગાડી સ્પોર્ટ્સ મોડ. 3.8 સેકન્ડની અંદર કમ્પ્લીટલી ગાડી 0 થી 100 કિલોમીટર ટચ કરે છે. ઓકે, હવે મને વસ્તુ કહો કે તમારી જે આ ગાડી પરફોર્મન્સ વાળી તમને ઓકે લાગી છે, બટ તમને આ ગાડી રેન્જ કેવી રીતે પ્રોવાઈડ કરે છે? રેન્જમાં એકચ્યુઅલી કંપની 550 કિલોમીટરની રેન્જ કહે છે, પણ તમે સિટીમાં ચલાવો અને અંદર બીજા બધા ફીચર્સ યુઝ કરો, એસી ને બધું,
તો એ બધું કટ ઓફ થઈને ઓલમોસ્ટ તમને 420-25 અરાઉન્ડ પકડીને ચાલવાનું. બરાબર. જો તમે સિટીમાં ડ્રાઈવ કરતા હોય. ચલાવતા હો ત્યારે ઓકે. હાઈવે ઉપર સારો એવું પરફોર્મન્સ મળી રહેતું હોય છે. જો બરાબર. તમે ઇકો મોડમાં અને પ્રોપર રીતે ચલાવતા હો તો તમને રેન્જ સારી એવી મળી રહેતી હોય છે. બરાબર છે. એટલે એપ્રોક્સ જે કંપની જે આઈડીસી રેન્જ ક્લેમ કરતી હોય છે, પણ કેવું છે આપણે નોર્મલ ડ્રાઇવિંગની અંદર જે પ્રમાણે લોકોને ચલાવવાની કેપેસિટી અલગ અલગ હોય છે. પારસભાઈ, આપણે કોઈ પણ વસ્તુ લઈએ તો એની અંદર પોઝિટિવ પોઈન્ટ અને નેગેટિવ પોઈન્ટ તો હોય જ છે. તો તમને આની અંદર પોઝિટિવ પોઈન્ટ શું લાગે? પહેલા એની મને જરા જણાવો થોડુંક. પોઝિટિવમાં તો પહેલા તો આ ગાડીની જે બિલ્ડ ક્વોલિટી છે જે એકદમ પ્રોપર સેફટી વાઇઝ જોવા જઈએ, દરેક લોકો પહેલા સેફટી વાઇઝ ફર્સ્ટ વિચારતા હોય છે. હા. આના અંદર પ્રોપર એરબેગ ને આની જે બિલ્ડ ક્વોલિટી છે સ્ટીલની ક્વોલિટી બનાવવાની, એ બધું એકદમ પ્રોપર સારી રીતે વાપરેલું છે. બરાબર છે. અને આમાં એકદમ તમને પ્રીમિયમ આપતો હોય છે. બરાબર છે. આ ગાડી જોવા જેવું છે જ નહીં. પ્રોપર સેફટી આપેલી છે. બીજું વેન્ટિલેટેડ સીટ બંને સાઈડ આપેલી છે, ડ્રાઈવર સાઈડ ને કો ડ્રાઈવર સાઈડ. ઓકે. તો મતલબ આના તો બહુ બધા સારા એવા ફીચર્સ છે. મતલબ તમે ખુદ પોતે ચલાવો તો તમને વધારે આઈડિયા આવે. બાકી આ ગાડી જેટલી એક્સપેક્ટેશન હતી એના કરતા બી વધારે સારી નીકળી. પારસભાઈ, તમે આ ગાડી મહેસાણાની અંદર આપણે ફર્સ્ટ છે ઘણી લેન ચાલીએ તો મહેસાણાની અંદર તમે જેવા રોડ ઉપર નીકળો છો, તમને આ ગાડીથી કેવું ફીલ થાય છે? લોકો શું વિચારતા હોય છે ગાડીને જોઈને? ઘણા લોકો એવું વિચારતા હોય છે કે આ ગાડી એકદમ લક્ઝુરિયસ છે. ઘણા લોકોને બિલીવ પણ નથી કે આ ટાટા એ આવી ગાડી બનાવી શકે એમ. મતલબ ઘણા લોકોને બી આ ગાડી જોઈને એવું જ થતું હોય છે કે બીજી કોઈ સારી મોંઘી કંપનીની ગાડી હશે. બરાબર છે. પણ ટાટાએ આ જે પ્રીમિયમ એસયુવી કુપે નો જે લુક આપેલો છે એકદમ યુનિક છે. એકચ્યુઅલી એસયુવી કુપે બધી ઓલમોસ્ટ બધી લક્ઝુરિયસ કારમાં જ હોય છે, પણ ટાટા વાળાએ આ વસ્તુ મતલબ એક મીડિયમ રેન્જમાં બી એક સારી એવી લક્ઝુરિયસ લુક આપીને બરાબર છે સરસ મતલબ બનાવી છે ગાડી. બરાબર. તમને માર્કેટમાં તમે જતા હશો, લોકો તમારા સામે જોતા હશે કે આ નવી ગાડી ક્યાંથી જઈ રહી છે આપણે મહેસાણાની અંદર. કેમ કે આપણે મહેસાણાની અંદર કોઈ નવી ગાડી લાવે તો લોકો વધારે એના પર એટ્રેક્શન કરતા હોય છે. ઘણા લોકો ગાડીના સામે જોતા હોય છે કે ભાઈ આ કઈ ગાડી છે. બરાબર. અત્યારે થોડા ટાઈમ પહેલા મારે એવું જ થયું, મેં ટાટા આપણે જે BYD જે આપણે સીલ આવે છે એનું મેં રિવ્યૂ કર્યું, ત્યારે બી ઘણા બધા લોકો જોઈ રહ્યા હતા. ઘણા રિએક્શન લોકોના અલગ અલગ આવતા હોય છે, કેમ કે નવી ટેકનોલોજી છે, નવી ડિઝાઇન છે, એટલા માટે લોકો વધારે એના માટે કરતા હોય છે. હવે આ જે તમે ગાડી લીધી તો તમને આની એપ્રોક્સ તમે કીધું કે 24-25 લાખની અંદર તમને પડી, બરાબર છે. હવે તમે મને કહો કે આ ગાડી કોઈને આપણે પરચેસ કરવી હોય તો આ જે ગાડી છે, જે કસ્ટમર છે, ફર્સ્ટ ટાઈમ એવી બાયર છે, તો એ લોકો માટે તમે શું કહેશો? જો તમે 24-25 લાખ અરાઉન્ડ કાં તો 20-22 લાખ અરાઉન્ડ તમારું જો બજેટ હોય તો પછી આ ફીચર્સમાં જવું જોઈએ. કારણ કે હવે એવી એટલી પ્રમોટ થવા લાગી છે, કારણ કે એવી સ્ટેશનની બી એટલી ટેન્શન જેવું રહ્યું નથી. બરાબર છે. અમદાવાદમાં અરાઉન્ડ 10,000 પ્લસ એવી સ્ટેશન બની ગયા છે ને અત્યારે હાલ ગવર્મેન્ટ બી એટલું જોરમાં કામ કરી રહ્યું છે. તો આવનારા હું માનું છું ત્યાં સુધી 1-2 વર્ષ સુધીમાં તો આ તમે કોઈ બી જગ્યાએ જાઓ તો 200-300 કિલોમીટર રેસ્ટ લાવો. બરાબર. તો બહારના જે હાઈ સ્ટેશન ઈવી ચાર્જર છે ત્યાં 35 થી 40 મિનિટમાં ગાડી ઓલમોસ્ટ ચાર્જ થઈ જતી હોય છે. ઓકે. પારસભાઈ, આની અંદર તમને ફીચર કયા સારા ગમ્યા છે? ફીચર્સ વાઇઝ જોવા જઈએ તો આ એક અત્યાર સુધીની યુઝ કરેલી ગાડીઓમાં સૌથી લેટેસ્ટ આની ડિસ્પ્લે બી આપેલી છે. અથવા કોઈ જગ્યાએ તમે નાસ્તો કરવા ઉભા રહો તો તમને ગેમિંગ ને બધું તમે કરી શકતા હો છો. મતલબ ગેમિંગ ગાડી પાર્ક હોવી જોઈએ. હા, ગાડી પાર્ક હોવી જરૂરી છે. ઓકે. તો આની અંદર શું ગેમ આવે છે? હા, શું વાત છે. આમાં 1 પ્લેયર 2 પ્લેયર તમે કોઈ જગ્યાએ નાસ્તો કરવા ઉભા રહ્યા હો તો તમે ગેમિંગ બી કરી શકો છો. શું વાત છે. બરાબર. 1 પ્લેયર 2 પ્લેયર બી રમી શકતા હો છો. ઓકે. તો જે લોકો ગેમિંગ ના શોખીન છે એ લોકો માટે તો બેસ્ટ ફ્યુચર રહેવાનું છે, કેમ કે એ લોકોને ગાડીની અંદર ગેમ રમવા મળશે. મોબાઈલમાં તો લોકો રમે જ છે, પણ એ ગાડીની અંદર પણ ગેમ રમશે. શું વાત છે. આના અંદર બીજા બી બહુ સારા એવા હોટસ્ટાર, એમેઝોન પ્રાઇમ ને ઓલમોસ્ટ આપણે જોવા જઈએ તો ટેસ્લા ના જેવી જ એક પ્રીમિયમ કાર બનાવી છે. બરાબર છે. આના અંદર આની એક એપ્લિકેશન છે, વાઈફાઈ થી કનેક્ટ કરવાની હોય છે. આના અંદર બહુ બધી એપ્લિકેશન જેમ કે યુટ્યુબ છે, હોટસ્ટાર છે, એમેઝોન પ્રાઇમ છે, તમે બધી ડાઉનલોડ કરી શકો છો આના અંદર. અને બધું તમે પાર્કિંગમાં મૂકીને તમે જોઈ શકતા હો. બરાબર છે. ઓકે. આના અંદર બીજી એક સારી વસ્તુ લાગી, આના અંદર જે સ્પીકર ને એ બધું આપ્યું છે, હા, તો એકદમ પ્રીમિયમ
ફીલ માટેના આના અંદર બહુ બધા ઓપ્શન બી આપેલા છે, જેમ કે બરાબર વ્હાઇટ છે. સ્ટેજ આપેલો છે, કસ્ટમ તમે કરી શકો છો, એક સિનેમેટિક એક્સપિરિયન્સ બી આપેલો છે. આના અંદર 8 જાતના મતલબ અલગ અલગ ફીચર્સ આલેલા છે બરાબર છે. સ્પીકરમાં, અને સ્પીકરની ક્વોલિટી બી એટલી જોરદાર ઓકે, છે. તમે જોશો કે ટાટાની અંદર આ વસ્તુ છે, એક વસ્તુ સારી છે કે સમજી લો કે તમે એક અહીંયા આગળ હું તમને એક વસ્તુ ખાસ કહેવા માંગીશ કે તમે આ ગાડી નહીં, તમારું એક સ્ટુડિયો પણ છે. Studio તમે પણ જો છે. ક્રિએટર છો, કાં તો તમારા કોઈ પણ જો તમે શોખ છે કે સોંગ ગાવાના, ગેમ રમવાના, તો પણ તમને બધી જ વસ્તુ બધી રીતે. તમને ગાડીની અંદર મળી જવાની છે. કેમ? હું તમને બતાવું. જો એ તમને આ JBL ના સ્પીકર આપેલા છે, એની અંદર ફર્સ્ટ ઓફ ઓલ આની અંદર ઘણા બધા મોડ આપ્યા, ગિટાર મોડ છે, એના પછી તમારે આ બુફરનું છે, આ બાસ એન્હાન્સર છે, ધેન આફ્ટર વાઇડ સ્ટેજ છે, કસ્ટમ છે, કસ્ટમ રીતે તમે મારા સોંગ તમે ગાઈ શકો છો, વોઇસ સેટ કરી શકો છો, Set બધી કરી શકો છો. વસ્તુ આની અંદર તમે કરી શકવાના છો. આ સિનેમેટિક એક્સપિરિયન્સ પણ તમે આની ગાડીની અંદર બેઠા બેઠા લઈ શકવાના છો. ઓડિયો બુક છે, તમારી બેઠા બેઠા સોંગ સાંભળી બી શકો છો. ઇલેક્ટ્રોનિક મ્યુઝિક છે, આના સિવાય ઘણી બધી વસ્તુ તમે આ ગાડીની અંદર મળી જવાનું છે. એટલે હું તો તમને એ જ કહેવા માંગીશ કે મિની સ્ટુડિયો છે આ. મિની સ્ટુડિયો. એન્ડ્રોઇડ ઓટો છે, એ પર કાર પ્લે છે, એમેઝોન એલેક્સા છે, પછી જે એર પ્યુરિફાયરનું જે આવે છે એ પ્રમાણે આનું એક બીજું ફીચર્સ બી સારું લાગ્યું, હેલો ટાટા હા, ઓપન સનરૂફ. વોઇસ કમાન્ડ, શું વાત છે. તો આ એક વોઇસ કમાન્ડ બી છે. આ તો AI થ્રુ કનેક્ટ કરીને આખું સનરૂફ તમે કમાન્ડ આપીને બી ઓપન કરી શકો છો. શું વાત છે. તમે ભાઈ આના અંદર વોઇસ કમાન્ડ બી આપીને તમે ટચ કર્યા વગર તમે કામ કરી શકવાના કરી છો. શકીએ. બીજું તમે ક્લાઇમેટ છે, ગેમિંગ છે, EVનું છે, ઇમેજ વ્યુઅર છે, JBL મોડ છે, મીડિયા છે, મૂનલાઇટ છે, ફોનનું ઓપ્શન તમે આપેલા છે, ક્વિક સેટિંગ છે, રેડિયો સેટિંગ, શેર લોકેશન, તમારે ગાડી કઈ જગ્યા ઉપર તમે શેર લોકેશન કરી શકો છો, સાઉન્ડ ડેમો છે. બીજું રિવર્સ કેમેરામાં બી 3D ના ઓપ્શન બી આપેલા છે. વાવ, આની જે આર્ટિફિશિયલ જે વસ્તુ છે ને એટલી પરફેક્ટ છે, અને બીજી કંપની જેવું નથી કે એપ્રોક્સ બતાવે. આની અંદર પરફેક્ટ વસ્તુ કઈ જગ્યાએ પ્રોપર, અને આની જે પરફોર્મન્સ જે આપણે ગણીએ ને એ બી સારું છે. કેમેરાનું 360 ડિગ્રી કેમેરા આની અંદર તમને જોવા મળશે. ટ્રાફિકની અંદર છો, તમે એકદમ કટ ટુ કટ ટ્રાફિકની અંદર છો, કાં તો કોઈ પાર્કિંગમાં તમારી ગાડી મૂકેલી છે, તો ઇઝીલી તમે તમારી ગાડી ચેક કરી શકો છો. ગાડી કયા એંગલમાં પડી છે, અહીંયા અલગ અલગ એંગલ ચેન્જ થઈ જશે. આ રિયર એંગલ છે, સાઈડનું છે, આ સાઈડનું છે, અલગ અલગ એંગલ પણ મળી જવાના છે. ટાટા આસિસ્ટ છે, વિડીયો પ્લેયર છે, વોઇસ આસિસ્ટ છે, આ બધા જ ઘણા બધા ફીચર તમને આ ડિસ્પ્લેની અંદર મળી જવાના છે. બીજા એક ફીચર્સની વાત કરું તો આનું જે સ્ટીરિંગ છે અને એના અંદર જે વચ્ચે આ ટાટાની જે ડિસ્પ્લે મૂકેલી છે એકદમ પ્રીમિયમ લુક આવે છે. ચલાવવામાં જોવા બહુ આંખોની સરસ સામે એક સારામાં સારું લુક તમને જોવા મળે, અને ટાટાનો લોગો જોવા મળે, અને બીજા ઘણા બધા ઓપ્શન બીજું આ મળશે. આખી જે ડિસ્પ્લે જે ડિજિટલાઇઝેશન આ ગાડીના અંદર આપ્યું છે એ સૌથી મને સરસ લાગી એ વસ્તુ. બરાબર છે. એટલે તો એક સમજી લે કે એડવાન્સ લેવલ ઉપર કામ કરી રહી છે કંપનીને, સારું એવું પરફોર્મન્સ આપી રહી છે ગાડીની અંદર. ટાટા કર્વ EVની જે ચાવી છે તમને, જેની અંદર છે ને ફર્સ્ટ ઓફ ઓલ લોક છે, અનલોક છે, બૂટ ઓપન છે, હેડલાઇટનું ઓપ્શન મળી જવાનું છે. એની સાથે પાછળ EVનો બેઝિંગ પણ તમને આપવામાં આવેલો છે. આપણે વાત કરીએ ગાડીની, સૌથી પહેલાં જઈશું. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ગાડીની અંદર અહીંયા ફ્લશ ડોર હેન્ડલ તમને મળી જાય, જેની સાથે એ LED લાઇટ છે, જે અંધારાની અંદર તમે જશો તમને ઇઝીલી જોવા મળવાનું છે. સાથે રિક્વેસ્ટ સેન્સર પણ તમને અહીંયા મળી જવાનું છે. આ રીતે એ ગાડી ડોર છે ઓપન થઈ જશે. ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર તમને જોવા મળે છે, જેની અંદર તમારી રેન્જ કેટલી છે અત્યારે હાલ 55 જે ચાર્જિંગ છે અવેલેબલ છે, જેની અંદર 255 રેન્જ તમને જોવા મળવાની છે. એની સાથે ટ્રીપ છે, ડિસ્ટન્સ કેટલું છે, કેટલી એનર્જી છે, કેટલા કિલોવોટ અંદર પડ્યા છે, પણ વસ્તુ આની અંદર મળી જવાની છે. કેટલાક અહીંયા આગળ કયા મોડની અંદર ગાડી છે એ પણ અહીંયા આની અંદર મળી જશે. 1050 કિલોમીટર ગાડી ચાલેલી છે, અને સાથે જે કેટલી સ્પીડ છે એ પણ તમને આની અંદર મળી જવાનું છે. ઓલમોસ્ટ જેટલી પણ ઇન્ફોર્મેશન હોય છે બધી જ તમને આની અંદર મળી જશે. અહીંયા આગળ તમે વાઇપરના કંટ્રોલ જોવા મળી જશે. સાથે આ બાજુ તમારા જે લાઇટના કંટ્રોલ છે બધા જ આ બાજુ મળી જવાના છે. અહીંયા ટાટાનો લોગો છે, જે નવો પ્રીમિયમ જે લોગો આવે છે એ પ્રમાણે. સાથે તમે અહીંયા કોલ કટ ઓપ્શન છે, વોઇસ કંટ્રોલ છે, બ્લૂટૂથ કનેક્ટિવિટી છે, અને બધી જ ઓપ્શન તમને આ બાજુ મળી જશે. એના સાથે તમારા જે ક્રૂઝ કંટ્રોલ છે, એના સાથે વોલ્યુમ છે, ટ્રેક્શન કંટ્રોલ છે, બધી જ વસ્તુ તમને આ બાજુ મળી જવાની છે.
અહીંયા આગળ તમે જે આ સ્ટેરિંગ છે તમને પ્રોપર એક સ્પોર્ટી લુકની અંદર જોવા મળે છે, જેથી કરીને તમે ગાડી લોંગ ડ્રાઈવ પણ તમે ચલાવશો ને તો તમને એકદમ ઇઝી રહેશે અને તમને થાક જેવો અનુભવ નહીં થાય. અહીંયા આટલી મોટી તમને સ્ક્રીન આ જોવા મળે છે, જેની અંદર બધી જ વસ્તુ આપણે જે વાત કરીએ પ્રમાણે બધી જ વસ્તુ મળી જવાની છે. ટાટાએ આ વખતે વસ્તુ ચેન્જ કરી છે કે જે એના જે અલગ ઓપ્શન છે, જે બધા 360 વ્યૂ કેમેરા છે અને વાઇપર કંટ્રોલ છે, બધા જ ઓપ્શન તમને આ નીચે અહીંયા આપી દીધા, જેથી કરીને તમે ઇઝીલી રહે. અને આ જે બટનવાળા નથી, આ ટચવાળા છે. ટચ કરીને તમે આને કંટ્રોલ કરી શકવાના છો. ધેન આફ્ટર તમને અહીંયા આગળ ગિયર શિફ્ટર છે, જે રિવર્સ છે, ન્યુટ્રલ છે, ડ્રાઈવ છે અને સાથે પાર્કિંગ મોડ તમને જોવા મળશે. પાર્કિંગ બટન પણ અહીંયા તમને પ્રોવાઈડ કરવામાં આવેલું છે. ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક સાથે ઓટો હોલ્ડનું ઓપ્શન તમને પ્રોવાઈડ થવાનું છે. અહીંયા આગળ તમને 3 મોડ આપવામાં આવ્યા છે, સિટી, ઇકો અને સ્પોર્ટ, એમ કરીને 3 મોડ તમને પ્રોવાઈડ થઈ જશે. અહીંયા આગળ તમારું આ જે છે અહીંયા વાયરલેસ ચાર્જર જોવા મળવાનું છે, જે પ્રોપર એક ગ્રીપ સાથે તમને મળશે, જેથી કરીને કેવું છે તમારો જો ખાડા ખડિયાવાળો રસ્તો હોય, તમારી મોબાઈલ જે મૂવમેન્ટ નહીં થાય એટલે તમારું ચાર્જર ડિસ્કનેક્ટ નહીં થાય, એ પણ ઓપ્શન તમને આની અંદર જોવા મળી જવાનું છે. અહીંયા આગળ આપણે વાત કરીશું તો સાઈડમાં તમને આ રીતે સ્પેસ મળવાની છે, જે ખાસો એવો ડીપ આની અંદર છે અને સારી એવી સ્પેસ તમને જોવા મળી જવાની છે. અહીંયા આગળ તમને ઓટોમેટિક જે IRVM છે અહીંયા પ્રોવાઈડ થવાનું છે અને સાથે આપણે બીજી વાત કરી છે ઉપર જે લાઇટના ઓપ્શન છે, અહીંયા લાઇટ તમને મળી જશે. આના સાથે SOSનું ઓપ્શન છે, ઇમરજન્સીનું ઓપ્શન આપવામાં આવેલું છે અને સનરૂફ જે તમારા બધાનું સૌથી ફેવરેટ હોય છે, જે સનરૂફ હોય છે. અહીંયા આગળ તમને એક વસ્તુ મિસિંગ થશે, સનગ્લાસ હોલ્ડર હોય છે, એ વસ્તુ મિસિંગ થવાની છે, બટ બીજી વસ્તુ તમને પ્રોપર જોવા મળવાની છે. અહીંયા સ્પીકર તમને પ્રોવાઈડ કરવામાં આવેલું છે. જો અહીંયા તમને આપણે જોઈશું તો અહીંયા તમને સૌથી પહેલાં સનરૂફ, જે લોકો સનરૂફના ફેન હોય છે અને ઇન્ડિયાની અંદર સૌથી ઘણા બધા લોકો સનરૂફ માટે ગાડી પરચેસ કરતા હોય છે, તો એ તમને પ્રોપર સનરૂફ અહીંયા પ્રોવાઈડ થઈ જવાનું છે. અહીંયા એસીના વેન્ટ આપવામાં આવ્યા છે, જે આ જે મટીરિયલ છે ને એકદમ સોફ્ટ ટચ છે અને સારી ક્વોલિટી આની અંદર યુઝ કરવામાં આવી છે. આ બાજુ ડોર પર પણ તમને પ્રોપર એવું ક્વોલિટી જે સોફ્ટ ટચ અને હાર્ડ ટચ એમ બંને જ અલગ અલગ તમને મટીરિયલ યુઝ કરવામાં આવ્યું છે. અને બિલ્ડ ક્વોલિટી ટાટાની અંદર કોઈ પ્રોબ્લેમ નથી આવતો, બિલ્ડ ક્વોલિટીમાં ગાડી જે જોરદાર હોય છે. અહીંયા આગળ પણ એસી વેન્ટ આવેલા, જેની અંદર પ્રોપર તમને સોફ્ટ ટચ અને હાર્ડ ટચ અહીંયા ટેક્સચરિંગ તમને આપવામાં આવેલા છે. સારું ડિઝાઇન અહીંયા ફીલ થઈ રહ્યું છે. અહીંયા આગળ સીટનું તમને આ ઓપ્શન મળશે, જે તમને 4 સ્ટેપ તમને સીટનું ઓપ્શન તમને જોવા મળી જવાના છે. આપણે જોઈશું તો જે ડોર છે પ્રોપર એક ક્વોલિટીની અંદર બિલ્ડ ક્વોલિટી સારામાં સારી જોવા મળે છે. ફ્લશ હેન્ડલ છે, એકદમ નવી સ્ટાઇલમાં તમને આ હેન્ડલ જોવા મળી જશે. હવે છે ને આપણે વાત કરીએ કે જે રિયલ સીટની અંદર તમને છે ને આ રીતે પ્રોપર એક સ્પેસ તમને જોવા મળવાની છે. આપણે બેસીને ચેક કરવાના છે. અહીંયા આગળ સમજી લો કે તમે 5 લોકો ઇઝીલી ટ્રાવેલિંગ કરી શકો છો, તો તમે 5 લોકો બેસો, પાછળને 2 થી 3 લોકો ઇઝીલી અહીંયા બેસી શકે છે. પણ તમે બેસો, તમારે ની રૂમ છે મારા જેટલી હાઇટમાં, જે મારી સીટની હાઇટની પ્રમાણે મેં એડજસ્ટ કરી દીધી છે, તો જે ની રૂમ છે પ્રોપર મને મળી રહેશે. સાથે હેડરૂમ છે પણ મને પ્રોપર મળી રહેશે, મને કોઈ તકલીફ જેવું આના અંદર ફીલ નહીં થતું. સાથે રિયર પેસેન્જર માટે તમને એસી વેન્ટ પ્રોવાઈડ થશે અને 45 વોટનું તમને ચાર્જર સી પિન તમને અહીંયા જોવા મળી જશે, જેથી કરીને તમારો મોબાઈલ ડિવાઇસ છે, લેપટોપ છે, તમે ઇઝીલી આની અંદર ચાર્જ કરી શકવાના છો. સેન્ટરની વાત કરીએ, જે સેન્ટર આર્મરેસ્ટ છે, જેની અંદર 2 કપ હોલ્ડર તમને જોવા મળી જશે, તો ઇઝીલી તમે ટ્રાવેલિંગની અંદર ઇઝીલી આ વસ્તુ કેરી કરી શકવાના છો. સાથે તમને આ બાજુ પર જોઈશું તો અહીંયા ટચવાળી સ્વિચ આ મળશે, જે તમે અહીંથી તમે તમારી લાઇટ સ્ટાર્ટ કરી શકવાના છો, જેથી કરીને તમે રીડિંગ કરવું હોય કાં તો બીજું કોઈ નાઇટની અંદર તમને બહુ કામ લાગવાનું છે. અને જે સનરૂફ છે, જે અહીંયાથી લઈને છે આગળ સુધી તમને અહીંયા પ્રોવાઈડ થશે, એટલે પ્રોપર તમને આની અંદર લાઇટ મળવાની છે. હવે જો બૂટની જ્યારે વાત આવે તો આપણા જોડે સામાન હોય ને તો તારા બૂટ જે ઓપ્શન આવતા હોય છે ત્યારે ખોલવાથી છે ને બહુ જ તકલીફ પડતી હોય છે, બટ તમારે આની અંદર ટાટા કર્વ એની અંદર જોરદાર એક ઓપ્શન આપવામાં આવ્યું છે. જો બૂટ છે ઓટોમેટિક, આ બૂટ્સ ઓટોમેટિક ઓપન થઈ જશે, કે ડેકી ઓટોમેટિક ઓપન થશે, જે ઇલેક્ટ્રોનિક છે, તમારે હાથથી ઓપન કરવાની જરૂર નથી. અહીંયા આગળ તમને જે બંધ કરવાની અહીંયા તમને સ્વિચ આપવામાં આવેલી છે. અહીંયા તમને LED લાઇટ આપશો તો નાઇટની અંદર તમને આ વસ્તુ એકદમ ઇઝીલી ઓપન થઈ જશે અને ઇઝીલી વિઝિબલ વસ્તુ થઈ જવાની છે. અહીંયા તમને 500 લીટરની સ્પેસ તમને મળી જશે. અહીંયા તમે કર્વ EVનું બેઝિંગ છે, સાથે નીચે આપણે વાત કરીએ તો આની અંદર તમને સ્પેસ મળશે, જે સ્પેર ટાયર તમને મળી જવાના છે. અહીંયા ટ્રે હેન્ડલ છે, ટ્રે છે, જેની અંદર નાનો મોટો સામાન છે તમે ઇઝીલી કેરી કરી શકવાના છો. લુક વાઇઝ તમે જોશો ને તો તમને કર્વ EVનું એક જોરદાર ફીલ થવાનું છે આની અંદર, અને સારામાં સારું પરફોર્મન્સ આ ગાડી પ્રોવાઈડ કરવાની છે. અહીંયા રિયલની અંદર તમને 2 જે પાર્કિંગ સેન્સર મળી જવાના છે. અહીંયા આગળ ફ્રન્ટ વેન્ટિલેટેડ સીટ તમને જોવા મળશે, બંને સીટો જે વેન્ટિલેટેડ સીટ છે. દોસ્તો અત્યારે હાલ આપણે ટાટાનો ઓનરશિપ રિવ્યૂ લઈ લીધો છે. મને તો બહુ જોરદાર ગાડી, બહુ જોરદાર સારી લાગી છે. તમને કેવી લાગે છે નીચે કોમેન્ટ કરીને તમારે મને કહેવાનું હશે. અને જો તમને વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને ફટાફટ તમારે લાઈક કરી દેવાનું છે. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ટેક કેર, બાય બાય.